હેલો ફ્રેન્ડ, કેમ છો? ધ્વનિ, તું અહીંયા આજ મારે શું ઓપન કરવાનું છે આજે? હેલો એવરીવન, કેમ છો? તું અહીંયા શું કરે છે? તારે હજી વાર છે, લાસ્ટમાં આવજે. ચાલ અત્યારે જા. એક્ઝેક્ટલી. એટલે તમે બે જ ઓપન કરશો? એક્ઝેક્ટલી. હાસ તો રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે આજે. અને એટલે અમે આવી રહ્યા છીએ જોડીઓમાં. એટલે જ અમે બધા અમારા ભાઈ બહેનો સાથે આ રસોડે આવવાના છે, ફૂલ ઓન ધમાલ કરવા અને રસોઈ બનાવવા પણ. હા, તો હવે જેમ રોજ લાસ્ટમાં આવે છે ને, એમ આજે પણ લાસ્ટમાં આવજો. અત્યારે જતો રહે. બરાબર. હું ને ધ્વનિ સમજી લે. ચાલ. પણ હું આજે સમજવાની નથી. હું ફર્સ્ટ ટાઈમ આટલા વખતે મારા ભાઈ સાથે આ રસોડે આવી છું. ફર્સ્ટ ટાઈમ. તો એટલે આજે તો પહેલું જ કરી. ધ્વનિ યાર, ધીસ ઇઝ નોટ ફેર. મારો પણ ભાઈ પહેલી વાર આવે છે. હું શું ઓપન ગર્લ્સ શાંત. મારી બેન જોડે હું આવું છું, પણ ફર્સ્ટ ટાઈમ કરીશ યાર. તો પણ એવું થોડી ના હોય યાર. તો કઈ રીતે પછી આપણે નક્કી કરીએ કે કોનો પહેલો વારો? આઈ હેવ એન આઈડિયા. પકાઈ લઈએ. 1 2 3. અરે યાર, સર આમાંય કોપી કરો છો મારી? તું કોપી કરે છે અમારી. ચાલો ફરીથી. ચલો 1 2 3. પક્કી. તો પહેલી રેસીપી મારી. ચલો, તો પહેલી રેસીપી તો ધ્વનિ કરે છે, પછી વિચારીએ આગળનું. ચલો, તો ધ્વનિ જીતી ગઈ છે. તો ધ્વનિ અને એના ભાઈ સાથે મસ્ત મજાની વાનગી બનાવવા માટે આપણી સ્વાદની સફર શરૂ કરી દઈએ. સો ધ્વનિ, તું જીતી ગઈ છે. Yes. તો તારા ભાઈને જ આપણે સૌથી પહેલા બોલાવીશું અને વાનગી બનાવીશું. શ્યોર. તો મળી લઈએ ધ્વનિના ભાઈ આર્ષ ત્રિવેદીને. હેલો આર્ષ, હેલો. કેમ છો? મજામાં? હા આજે તો મજામાં તમારે રહેવું જ પડે, કેમ કે રક્ષાબંધન છે. હા સારું. આજે ખાસ એટલે પેલું મોંઘી ગિફ્ટ આપવાની હોય એટલે ભાઈઓને ટેન્શન હોય. થોડુંક સ્ટ્રેસ હા, એના લીધે છે કે બહુ જ બધી ડિમાન્ડ કરશે આજે બેન. એક્ઝેક્ટલી. આપણે તો લેવાની છે ગિફ્ટ, એટલે આપણે મજામાં હોઈએ એકદમ. સાચી વાત છે. યાર મોટી બેન ગિફ્ટ લે છે યાર, આ થોડી ચાલે. ઓબ્વિયસ છે, કેમ કે રક્ષાબંધન છે એટલે જો અમે તમને રાખડી બાંધવાના, તો તમારે અમને ગિફ્ટ તો આપવી જ પડે. એક્ઝેક્ટલી. હા, વાત તો બરાબર છે. ધ્વનિ, તમે તમારા ભાઈ સાથે મળીને મસ્ત વાનગી તો બનાવવાના જ છો, પણ રક્ષાબંધન છે તો આપણે સેલિબ્રેટ તો કરવું જ પડે. Yes. રાખડી તો બાંધવી જ પડે. તો એનાથી જ શરૂઆત કરીએ. શ્યોર. તો આજ તમારી ગિફ્ટ તો પેન્ડિંગ છે. એક્ઝેક્ટલી. યસ. મુદ્દાની વાત કરી. રાઈટ. ભાઈ આજે પહેલી વાર આપણા ધ રસોઈ શોના રસોડે આવ્યા છે, તો કંઈક ટેસ્ટી બનાવીને ખવડાવવું તો પડે. ચોક્કસ. તો ચલો પહોંચી જઈએ કિચન ટેબલ પર. ચાલો. ચલો. ચાલો. તો ધ્વનિ, તમે આર્ષ માટે સ્પેશિયલ સુરતી વાનગી બનાવવાના છો. યસ. તો આજે તમે આ રસાવાળા ખમણ જ કેમ ચૂઝ કર્યા? રસાવાળા ખમણ એકચ્યુઅલી ઘણા વખતથી એ પુણે રહે છે. તો ગુજરાતથી બહાર રહ્યો છે અને બહાર ફરતો હોય વધારે, એટલે સુરતી રેસિપીઝની એને ખરેખર ઈચ્છા બહુ થાય કે મને કંઈક એવું સુરતી ખવડાવો. ને હવે થોડું તીખું પણ ખાતો થયો છે. પહેલા તો અચ્છા. ક્યાં સુધી યુઝ ટુ ઈટ ઓનલી સ્વીટ, એમાં પણ મીઠી પાણીપુરી ખાય, એટલે એ લેવલ એટલો મીઠો તો યાર મીઠી પાણીપુરી ખાય પાણીપુરીમાં. હવે તીખું ખાતો થયો છે, એટલે મેં કીધું ચલો સુરતી રસાવાળા ખમણ છે એ હા. એની સ્પાઇસ માટે ઓળખાય છે. એટલે Yes. ખૂબ તીખાશ નથી હોતી, પણ આમ એની અંદર Multi- તેજન અને હા. બધાની આમ સરસ તીખાશ હોય છે. Wow. તો એ મજા આવે એવી રેસીપી છે. વાવ. તો પછી સાંભળીને જ તમને ક્રેવિંગ થતું હશે. તો રાત જોઉં છું ક્યારે બની જાય. તો પછી આપણે શરૂ જ કરીએ. શ્યોર. તો ચલો, ધ્વનિ અને એના ભાઈ સાથે મળીને સરસ સુરતી વાનગી બનાવવા માટે શરૂ કરી દઈએ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર યેરા ગ્લાસવેર. સૌથી પહેલા ખમણ, આપણે જે વાટીદાળના સુરતી ખમણ બનતા હોય છે, હા. એની 2-3 અલગ અલગ રીતો છે, પણ જે મારી રીત છે ને જે જનરલી મેં બનતા જોયું છે સુરતમાં, તો આ મેં અત્યારે લગભગ 1 કપ જેટલી ચણાની દાળને સરસ રીતે 8-1 કલાક માટે પલાળી છે. હા. બરાબર.
તમને જો ઓવરનાઇટ સમય હોય તો ઓવરનાઇટ પલાળવાની ને આમ સરસ પલળવી જોઈએ, એટલે તમારો આમ નખ આમ તમે મારો છો તો તરત આમ તૂટે Right. એવી સરસ પલળી જવી જોઈએ. એકદમ. બસ એને પલાળી છે. આપણે સૌથી પહેલા ખીરું બનાવી દઈએ ખમણનું એમાંથી, હા. એટલે પછી ખમણને સ્ટીમ કરવા મુકાય અને પછી રસાની તૈયારી કરીશું. ઓકે. ખમણ બનાવવા સૌથી પહેલા મિક્સર જારમાં પલાળેલી ચણાની દાળને લઈ લઈએ. હા. પાણી જનરલી કોઈ પણ આવી રીતે કઠોળ હોય, દાળ હોય, એનું પાણી આપણે નથી લેતા સાથે. સો દાળ તો આપણે મિક્સરમાં લઈ લીધી. વાટી દાળનું ખીરું કરતા હોય ત્યારે બને ત્યાં સુધી પાણી અવોઇડ કરવું, બને હા. ત્યાં સુધી. પછી તમે બહુ જ બધી ક્વોન્ટિટીમાં કરતા હો તો તમારે પાણી નાખવું પડે. રાઈટ. પણ એની જગ્યાએ હંમેશા આપણે સરસ વટાય એના માટે અંદર દહીં નાખતા હોઈએ છીએ. હા. ઓકે, તો મેં અહીંયા દહીં લીધું છે. આવું જ સેજ ઢીલું દહીં હોય કે જે તમને જોઈને જ લાગે કે સેજ ખટાશ પડતું થઈ ગયું છે. રાઈટ. ખૂબ ખાટું નહીં લેવાનું, નહીં તો ખીરું બગડે. પણ આપણે એને સરસ આથો લાવવાનો છે, એટલે સેજ ખટાશ પડતું દહીં લેવાનું. તો આ ખમણનો જે સ્વાદ છે એ બહુ જ સરસ આવે છે. ઓકે. યસ. સો લગભગ 1 વાટકો દહીં છે મોટો, એ આપણે બધું જ લઈ લઈએ અંદર. હવે આમ પૂરી ચમચી ચપટી જેટલી હળદર અંદર ઉમેરીશું. સો નાવ પેક કરીએ બરાબર. હા. હવે જોઈ લઈએ. સરસ. હા, જો આ સરસ વટાઈ ગયું છે અને એની કન્સિસ્ટન્સી પણ આવી હોવી જોઈએ. હા. બહુ એકદમ ઘટ પણ નહીં અને એકદમ પાતળું પણ હા. નહીં, મીડિયમ. અને બસ દહીં છે અંદર સરસ, એટલે એને આથો લાવવા આપણે મૂકવાનું છે. હવે આ ખીરાને આપણે બાઉલમાં કાઢી લઈએ. હા. ધ્વનિ, આમ તો બધા જ ભાઈ બહેનનું આમ રિલેશન કહીએ ને તો તોફાન મસ્તી વાળું ને એવું જ હોય. યસ. મોસ્ટલી ભાઈ જ આમ માથામાં ત્રાસ કરી દે ને એટલા તોફાન કરતા હોય છે. તો તમારી કોઈ એવી મેમરીઝ જે પહેલાની યાદો કઈ એવી જોડાયેલી હોય કોઈ વસ્તુ સાથે, કોઈ ઇન્સિડન્ટ સાથે? ઓનેસ્ટલી અમારા બેના કેસમાં એવું હતું કે એમ કહેવાય કે મોટા શાંત હોય, નાના તોફાની હોય. ટ્રુ. પણ હું તોફાની Not હતી ક્યાં સુધી, Not true. અને આ બહુ શાંત, બહુ રડમસ અને એકદમ એવી ટાઈપનું. પહેલેથી હું બહુ જ સારો છું. ઓહો. ના, હવે એવું નથી. આપણું ખીરું જે છે તે હા. બની ગયું છે અહીંયા સરસ. અને હવે આ ખીરાને આપણે નહીં તો પણ એટલીસ્ટ 12 કલાકનો રેસ્ટ આપવાનો છે. અચ્છા. યસ. કારણ કે જેટલો સરસ આથો આવે નેચરલી, એટલું જ સરસ ખમણનું રિઝલ્ટ આવે. રાઈટ. બરાબર. તો 12 કલાક આર્શને આપણે રાહ જોડાવીશું? ભાઈ મારે પુણે જવાનું છે યાર. ના, રાહ તો નહીં જ જોડાવું. ઓબ્વિયસલી ખીરું સરસ એક આથો લાવીને તૈયાર રાખ્યું છે. ઓકે. તો આપણે હવે ખીરું આ મૂકીએ, અહીંયા રિપ્લેસ કરીએ ને આને આથો લાવવા મૂકી દઈએ, પછીથી ચાલશે. જોયું, બહેનો કેટલી સમજદાર હોય, બધી વસ્તુ આમ પ્રી પ્લાન્ડ હોય. તમે જ ગિફ્ટમાં પ્રી પ્લાનિંગ કરતા નથી. જો આથો આવેલું ખીરું તૈયાર છે. અને જો આ થોડું ઘટ્ટ પણ થઈ ગયું છે ને આ થોડુંક જાળીદાર થઈ ગયું છે. આ જો ફ્લફી. ફ્લફ. હા, એક્ઝેક્ટલી. હવે આપણે આની અંદર બાકીના જે મસાલા છે જે ખમણમાં હોય છે હા. એ કરીશું. સૌથી પહેલા આપણે અંદર નાખીશું મીઠું, આદુ મરચાની પેસ્ટ ચમચી જેટલા મેં આદુ મરચા લીધા છે, ખાવાનો સોડા, હા, ફ્રૂટ સોલ્ટ રાધર. હવે આપણે એને સરસ મિક્સ કરશું. તો ખીરું આપણે સરસ મસાલો નાખીને ફીણી લીધું છે. હા. તો ખીરું તૈયાર છે. હા. હવે આપણે એને ગ્રીસ કરેલા ટીનમાં લઈ લઈએ. બસ થોડું માપનું ધ્યાન રાખીને નાખવાનું, કારણ કે ખમણ ફૂલે. બસ હવે આપણે એને સ્ટીમ કરવા મૂકી દઈએ. યસ. હવે ખમણને આપણે લગભગ 15 થી 20 મિનિટ તો પ્રોપર સ્ટીમ થવા દઈશું. હવે રસો બનાવવાનો છે. હા. બરાબર. તો આનો જે રસો છે એ આ 2 દાળથી ખાસ બને છે. આ છે ચણાની દાળ અને તુવેરની દાળ. હા. આ બેનો ઉપયોગ જ રસામાં થતો હોય છે. 1 2 3 4 5 6 એક ચમચી આ લીધી. તો એની સામે તુવરનું પણ પ્રમાણ 6 ચમચી જેટલું જ રાખીશું. હા. બંને દાળ આપણે સરખા પ્રમાણમાં લીધી છે અને આને એકદમ ધીમા ગેસ પર આપણે બસ ડ્રાય રોસ્ટ કરવા. ડ્રાય રોસ્ટ કરવાની છે, કારણ કે આનો આપણે પાવડર બનાવશું. એટલે દાળને આપણે એની અંદર જેટલું પણ ભેજનું પ્રમાણ છે એ ઉડાડી દઈશું. હા. અને થોડો એનો રંગ થોડો ઘેરો થાય
અને એક થોડી અચ્છી સુગંધ આવવા માંડે ત્યાં સુધી જ આપણે એને શેકીશું. ઓકે. આર્શ, તમે ધ્વનિ પર પ્રેન્ક કરો છો? હમણાં રિસેન્ટલી જ પ્રેન્ક કર્યો એને ઓહો. મારી સાથે. એ પુના રહે છે હા. અને એને આવવાનું અહીંયા અમદાવાદ. મેં એની ટ્રેનની ટિકિટ કઢાવીને બધું એને મોકલી આપ્યું આમ ફિક્સ કે ભાઈ જો 9 વાગે ટ્રેન છે પુનાથી ને અહીંયા અમદાવાદ સવારે 6 વાગે તને ઉતારશે. બધી વાતો. મેં એને આગલી રાત્રે 8:20 ફોન કર્યો ગઈકાલે એમ જ કે ભાઈ બેસી ગયો છે, સ્ટેશન પર છે, શું છે, ક્યાં છે. અને એના ઘરેથી સ્ટેશન પુણે પહોંચવામાં લગભગ એને કલાક તો મિનિમમ થઈ જાય બરાબર? ને ટ્રાફિક પ્લસ. તો 8:20 મેં કીધું કાં છે તું નીકળી ગયો, બેસી ગયો? કે ના ઘરે બેઠો છું, હમણાં નીકળું, 5 મિનિટમાં કેબ આવી જશે હમણાં. બાપરે. નહીં, મારું ખરેખર જે મારું પ્રેશર 1 મિનિટ માટે તું ખરેખર સાચું કે કાં છે? કારણ કે મને એની આદત ખબર, છેલ્લી મિનિટ સુધી નીકળે નહીં, અમારા ઝઘડા થાય ને. મારો નેચર એવો છે, હું કલાક પહેલા સ્ટેશને બેઠેલી હોઉં અને આ છેલ્લી મતલબ આમ ટ્રેન આવતી હોય ને આ બી સ્ટેશન પર દોડીને આવે. પણ પોઈન્ટ ટુ બી નોટેડ મિલોટ, બરાબર છે. કોઈ બી વખત મારી ટ્રેન મિસ નથી થઈ, પણ બેનની ટ્રેન મિસ થઈ ચૂકી. બરાબર. એવા કેસમાં કે હું ઉઠી જ ન હોઉં. ઓ બાપરે. સરસ સુગંધ આવવા માંડી. હા, બરાબર. હવે આપણે આની અંદર શું ઉમેરશું? તજ છે, 2 ટુકડા તજ લીધી છે નાના, યસ. 10 દાણા મરીના લીધા છે, હા, બરાબર. અને બસ આ 4-5 દાણા આપણે લવિંગ લીધી છે. હા. લવિંગને પણ આપણે આને બસ ડ્રાય રોસ્ટ થવા દઈશું. હવે ગેસ બંધ કરી દઈએ. પેન ઓલરેડી ગરમ છે. મસાલો એની જાતે થોડોક શેકાઈ જશે ને સુગંધ આવી જશે. આપણું આ શેકાઈ ગયું છે મિશ્રણ આખું દાળનું ને મસાલાનું. હા. એને આપણે આમાં કાઢી લઈએ. હવે આપણું દાળ અને મસાલાનું જે મિશ્રણ છે એ ઠંડુ થઈ ગયું છે, તો હવે એને ક્રશ કરી લઈએ. હા. જોઈ લઈએ. હા. સરસ પાવડર તૈયાર થઈ ગયો છે. અને આ રસાવાળા ખમણના રસાનું પ્રીમિક્સ થઈ ગયું છે. અચ્છા. બરાબર. એટલે હવે જ્યારે પણ તમારે આને તમે લગભગ 6-7 મહિના સુધી સ્ટોર કરી શકો સારી રીતે ફ્રીજમાં. યસ. તો ચાલો હવે આપણે રસો બનાવીએ ફાઇનલી. યસ. તેલ લઈશું. લગભગ 2 થી 3 ચમચી જેટલું તેલ લીધું છે. માં રાઈ નાખીએ. અડધી ચમચી જેવી હિંગ. 10 થી 12 નંગ કરી પત્તા નાખીશું. અને થોડી સરસ સુગંધ આવે હિંગ અને કરી પત્તાની, એટલે ગેસ ધીમો કરીને થોડું પાણી અને એની સાથે જ પાવડર. હા. પાવડરને આપણે મિક્સ કરતા જઈશું. હવે આપણે અંદર પાણી નાખતા જઈશું. હા. પાણી નાખતા જવાનું છે, હલાવતા જવાનું છે, નહીં તો આના ગઠ્ઠા પડી જશે. 3 ગ્લાસ જેટલું પાણી અંદર નાખવાનું છે. અચ્છા. બસ હવે આને હલાવતા રહીશું અને ધીમે ધીમે આ ઉકળતું રહેશે. ત્યાર પછી આપણે બીજા મસાલા કરીશું. ઓકે. યસ. આપણે સ્ટીમર બંધ કરી દીધું છે અને ખમણ ચડી જ ગયા હશે. બસ હવે જોઈ લઈએ અને હવે એને ચેક કરી લઈએ એકવાર. યસ. જો ઓલમોસ્ટ સરસ ચડી ગયા છે. હવે આપણે આ ડબ્બાને લઈ લઈએ. હા. કપડાથી કે ટીશ્યુ. ના. ઓકે. ખમણને થોડા ઠંડા થવા દઈએ. હવે રસાની અંદર બાકીના જે મસાલા છે એ એડ કરીએ. સૌથી પહેલા એનો કલર થોડો સરસ થાય, કારણ કે આપણે એની અંદર બધા તેજાના છે પણ બીજું કશું નથી. તો હળદર નાખવાની. હા. મીઠું ખાસ. અને આની અંદર આદુ મરચાંની પેસ્ટ. હવે હલાવી લઈશું. હા. હવે રસાને 2-5 મિનિટ બસ ઉકળવા દઈએ. ઓકે. રસો તૈયાર થઈ ગયો છે. હા. ગેસ બંધ કરી દઈએ. ને હવે આપણે જે ખમણ કાઢેલા એ પણ સરસ તૈયાર થઈ ગયા છે. યસ. તો હવે એને આપણે કટ કરી દઈએ સરસ રીતે. જો પરફેક્ટ. જો આ પરફેક્ટ એક ખમણ યસ. સરસ તૈયાર થઈ ગયું છે. જાળીદાર છે અને ઘટ્ટ પણ છે. આપણે જે નાયલોન ખમણ કે એકદમ પોચા હોય, હા. આ વાટીદાળના ખમણ થોડા આવા ઘટ્ટ હોય. રાઈટ. બરાબર. આ જોવા દે ને જરા બરાબર છે કે નહીં. હા, ચેક કરાવવું પડશે. હમ. રિયાને ટેસ્ટ કરવું છે.
યસ વાય નોટ શ્યોર પ્લીઝ. થેન્ક યુ. અરે વાહ, મસ્ત. સુરતી ખમણ બહુ જ એકદમ. સરસ. થેન્ક યુ. બસ તો હવે આને આપણે પ્લેટમાં કાઢી લઈએ બધા ખમણને. બધા ખમણ આપણે કાઢી લીધા. રસો તૈયાર છે. બસ તો હવે સર્વ કરી દઈએ. યસ. સૌથી પહેલા પ્લેટમાં આપણે થોડો રસો લઈ લેશું નીચે. હા. એમાં ખમણ મૂકીએ. થોડો થોડો ભૂકો પણ કરવો હોય તો કરી દેવાનો ખમણનો. અને પરિણામે આમ થોડો લચ્છેદાર આમ જે રસો કહેવાય ને કે તમને ખમણ પણ એકદમ. લચ્છા હા હા. ખાવામાં આવે અને સાથે રસો પણ હોય. ફરીથી રસો ઉપર એડ કરીએ. ને લોકો રસો ડબલ લેતા હોય છે, ખમણ ઓછા લેતા હોય છે. હા. હવે સુરતમાં છે ને આની સાથે આવી કચુંબર સર્વ થાય જેમાં નોર્મલી ડુંગળી ટામેટા અને કોથમીર જ હોય. હા. અંદર કોઈ મીઠું મરચું કશું જ નહીં નાખવાનું. અચ્છા. બસ કાચો એમ સલાડ હોય. બસ તો પછી તૈયાર છે રસાવાળા ખમણ. હા. ઓવર ટુ યુ. લાવો, લાવો. એ તો મારા માટે બનાવી છે ને, તો હું ખાઈશ ને પહેલા. વાય નોટ. સુરતી રસાવાળા ખમણ બનાવવા માટે જોઈશે. ખમણ બનાવવા માટે પલાળેલી ચણાની દાળ 1 કપ, ખાટું દહીં 1 મોટી વાટકી, હળદર ચપટી, મીઠું સ્વાદ પ્રમાણે, આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી, ખાવાનો સોડા ચપટી. રસો બનાવવા માટે જોઈશે ચણાની દાળ 6 ચમચી, તુવેરની દાળ 6 ચમચી, તજ 2 ટુકડા, મરી 10 નંગ, લવિંગ 4 થી 5 નંગ, તેલ 2 ચમચી, રાઈ 1 ચમચી, હિંગ અડધી ચમચી, મીઠો લીમડો 10 થી 12 પાન, પાણી 3 ગ્લાસ, હળદર અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે કચુંબર. સુરતી રસાવાળા ખમણ બનાવવા માટેની રીત. સૌપ્રથમ ખીરું બનાવવા માટે મિક્સર જારમાં પલાળેલી ચણાની દાળ, ખાટું દહીં અને હળદર લઈ ક્રશ કરી બાઉલમાં લઈ ઢાંકીને 12 કલાક માટે આથો આવવા મૂકી દો. હવે આથો આપીને તૈયાર કરેલા ખીરામાં મીઠું, આદુ મરચાંની પેસ્ટ અને ખાવાનો સોડા ઉમેરી મિક્સ કરી ખીરું તૈયાર કરી ગ્રીસ કરેલા ટીનમાં લઈ સ્ટીમરમાં મૂકી ઢાંકીને 15 થી 20 મિનિટ માટે સ્ટીમ કરી લો. હવે રસો બનાવવા માટે કડાઈમાં ચણાની દાળ અને તુવેરની દાળ લઈ શેકી લો. ત્યારબાદ તેમાં તજ, મરી, લવિંગને પણ શેકી આ મિશ્રણને ઠંડુ કરી લો. મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેને મિક્સર જારમાં લઈ ક્રશ કરી પાવડર કરી લો. હવે કડાઈમાં તેલ ગરમ કરી રાઈ, હિંગ, મીઠો લીમડો, પાણી, તૈયાર કરેલો દાળનો પાવડર, ફરી પાણી ઉમેરી બરોબર મિક્સ કરી થોડીવાર કૂક કરી લો. રસો થોડો ઘટ્ટ થઈ જાય એટલે તેમાં હળદર, મીઠું, આદુ મરચાંની પેસ્ટ ઉમેરી મિક્સ કરી 5 મિનિટ કૂક કરી રસો તૈયાર કરી લો. હવે ખમણ સ્ટીમ થઈ જાય એટલે તેને ઠંડા કરી કટ કરી લો. સર્વિંગ પ્લેટમાં રસો લઈ તેમાં ખમણ અને ફરી રસો લઈ કચુંબર સાથે સર્વ કરો. તો તૈયાર છે રક્ષાબંધન નિમિત્તે ખાસ સુરતી રસાવાળા ખમણ. હલો તો એવરીવન, હવે આપણી વચ્ચે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે જય રિયાના ભાઈ. તાળીઓના ગડગડાટથી બોલો. હાસ તો ઓકે જય, ક્યાં વાત હે. હેલો જય, કેમ છે? એકદમ મજામાં. તું કેમ એટલે ગભરાયેલો લાગે છે? અચ્છા, સમજી ગયો નાનો ભાઈ ને. યસ. પ્રેશર દીદીનું. ઓ બાપ રે. અચ્છા ભાઈ, તમે હાથ કેમ સૂનો છે? અરે રિયા, મેં તને સ્કેનર મોકલ્યું તો પે કરને જલ્દી પહેલા. આજે પણ યાર, આજે એવું કરવાનું? અરે યાર, તું તો મારી બેંક છે. અરે બાપરે, એટલે ગિફ્ટના પૈસા બી એની પાસે જ લેવાના? ઓબ્વિયસલી. આજ ભાઈ બહેનનો પ્રેમ છે. ચાલ કર ફટફટ. શું હવે યાર? ના, આજે નહીં, આજે તો તું જ ગિફ્ટ લાવીશ. હું કેમ ન લાવું? મારી પાલન પોષણ તો આજ કરાય. ઓ માય ગોડ, રિયા કરવું પડશે હો. કરીએ કંઈક, જોઈએ. ચાલો, તો તમારા બંનેની રક્ષાબંધન થઈ ગઈ. હવે રિયા પહેલા ફટાફટ પેલા સ્કેનર વાળાને
પેમેન્ટ કર હા હા અને આપણે કિચન ટેબલ પર જઈએ ફટાફટ ને કંઈક બનાવીએ ને કંઈક ચાલો. ખાઈએ Yes. હે ને ખાવા લાયક બનાવીશ ને હાસ તો હે ચાલ, એકદમ મને તો ટેસ્ટી ડર લાગે ઓકે ચલો તો જઈએ આપણે ચાલો ચાલો તો રિયા બર્ગર બનાવવાની છે યસ હાઈ પ્રોટીન બર્ગર. જે એક સવાલ પૂછું પૂછો સાચો જવાબ આપવાનો. આજે રક્ષાબંધન છે, જરાક પણ જુઠ્ઠું નહીં ચાલે, પાક્કું બરાબર? યસ રિયા ધ રસોઈ શોમાં આવ્યા પછી બરાબર ઘરે કંઈક નવું નવું બનાવે છે ને તને ખવડાવે છે. હા બહુ બધું ખવડાવું છે, શું વાત કરે છે? બહુ બધું બનાવ્યું છે, જેમ કે ઉલ્લુ. અરે યાર જરાક તો શરમ કરીને. સિરિયસલી? ના ના મસ્તી કરું, ઓનેસ્ટલી બહુ બધું આવડે છે, જો ઓકે. જેમ કે ફ્રેન્કી બનાવી હતી, ફ્રેન્ક. પછી ઘણું બધું યાર. એવું બધું મારે તને યાદ કરાવવાનું. પાસ્તા બનાવ્યા હતા, સેન્ડવિચ બનાવીએ. અરે યાર આટલું બધું મારે ગણાવવાનું કઈ લિસ્ટ થોડી જ બનાવશો એટલે અત્યારે. આ પહેલું બરાબર બોલ્યો. હા જા જા અત્યારે હું બનાવીશ ને એટલે પ્રૂવ થઈ જશે કે ચાલો ડન છે ડન છે, ચલો શરૂ કરીએ. યસ. જો નોર્મલી બર્ગરમાં આપણે બટાકાની ટિક્કી યુઝ કરતા હોય, પણ અત્યારે હું હાઈ પ્રોટીન બનાવું છું એટલે હું જે આપણા નોર્મલ કાળા ચણા હોય એ યુઝ કરું છું. 1 કપ ઓકે બાફેલા ચણા છે અને આને આપણે પહેલા મેશ કરી લેવાનું. હવે આપણે આમાં પનીર એડ કરશું, ક્રમ્બલ કરેલું છે, અને હાફ કપ જેટલું પ્રોટીન. અગેન પનીરમાંથી સારા એવા પ્રમાણમાં પ્રોટીન મળે. એટલે અમે બંને જીમ જઈએ એટલે પ્રોટીન અમને જરૂરી છે. તમે બે નહીં, મને હું પણ જાઉં છું એટલે મને પણ બહુ જ જરૂરી છે. ઓકે. અને ખાસ તો મેં એટલે જ આ રેસીપી સિલેક્ટ કરી કેમ કે આના જેટલું જીમ ફ્રીક મારા ઘરમાં બીજું કોઈ જ નથી. આખો દિવસ તું જોવે ને તો આમ એના મગજમાં એ જ ચાલતું હોય, એક્સરસાઇઝ ને ગમે ત્યારે એ ચાલુ થઈ જશે. ડાયટમાં તો બહુ જ કે આ ખાઈએ આ ખાઈએ આ ખાઈએ. ઓટ્સ તો આમ તું કહે ને તો એના મોસ્ટ ફેવરેટ, ગમે ત્યારે ઓટ્સ ખાઈ શકે. આપણે હવે આમાં સમારેલી ડુંગળી લઈશું 2 ટેબલ સ્પૂન. ઓકે. આમાં હું મીઠું એડ કરું છું સ્વાદ પ્રમાણે. હવે આની અંદર હું એડ કરું છું હાફ ટીસ્પૂન જેટલો ગરમ મસાલો. બરાબર. તો આ પેરી પેરી મસાલો છે હા. 1 ચમચી. સારું. હવે આની અંદર આપણે એડ કરશું લસણ અને આદુ ક્રશ કરેલું ઓકે. 1 ચમચી. થોડો કેવો બાઇન્ડિંગ માટે ચણાનો લોટ 1 જ ચમચી જેટલો. ઓકે. હવે આની અંદર અડધી ચમચી જેટલું લાલ મરચું અને ધાણા જીરું. પાછું બધું મિક્સ કરી લઈશું. હવે આની ટિક્કી વાળી લઈએ. યસ. ટિક્કી વળાઈ ગઈ છે. પેનમાં હું 1 ચમચી જેટલું જ તેલ લઈશ, બહુ જ ઓછું. હવે આને આપણે સરસ નીચેથી બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે શેકી હાથથી જેમ ફરાવાની એવું છે? હાથથી જેમ ફરાવાની છે? એટલે હું એવું કરી શકું છું પણ હું કરીશ નહીં. વાવ, સ્માર્ટ ગર્લ. યસ. તેજ તેલ પાછું લઈશું એટલે બીજી બાજુ પણ સરસ થઈ જાય. જો આ ટિક્કીને આવી સરસ આમ શેકવાની છે બીજી બાજુથી પણ. અને હું આ શેકું, તમને પાઉં કટ કરીને આપું અને હું જોઉં કે તમે કેવા સરસ શેકો છો. એટલે તો વાતને દિલ પર લઈ લીધી. હા તો સારું, લાય. થોડુંક તો કામ કરવું પડે કે નહીં? તું કરે છે કોઈ દિવસ આવું? બધું માર જોડે જ કરે. બધું નહીં બાપરે. એટલે 2% કંઈક હેલ્પ કરતો હોય. આજુબાજુ એક મસાલો નાખી વાસણ. દીધો, હે? Then બસ. શું આ બસ. દુઃખ ભરી દાસ્તા, માય ગોડ. ફરી શું થાય? શું કરે તું? લો વાસણ, કચરા પોતા લાવી દેવાનું. લાવી દેવાનું કે મારી દેવાનું? આ વાળે છે ને તું સાચું કે છે. યસ આ થઈ ગઈ છે. હા. થોડુંક એવું બટર લઈશું. હવે બંને મૂકી દે. યસ સરસ. એટલે ડીજે નથી કરવાનું ત્યાં. અચ્છા હા, આપણે હતા કચરા પોતું, વાસણ. શું હતું આ બધું? શું સાંભળવા મળે છે મને? એ બધું તો હવે એ બધું મારે- ફેક છે, એવું કંઈ છે નહીં. એની સ્માઇલ એટલી સાચી છે ને કે તું કહેશે ને કે આ વસ્તુ છુપાઈ દઈએ, તે નહીં છુપાવા દે. હવે તમારા બેની વાતોથી જ આ પાઉં શેકાઈ ગયું છે. બન આપણું તો એને હું લઈ લઉં. બન શેકાઈ ગયા છે, આપણે એસેમ્બલ કરીએ. આ Voice. હંકડમાંથી મેં એક સ્પ્રેડ બનાવ્યું છે. હંકડ, એની અંદર કેચઅપ અને પેરી પેરી મસાલો બસ મિક્સ કરી દીધું. ઓકે અને આપણે હાઈ પ્રોટીન બનાવીએ છીએ એટલે આપણે મેયોનીઝ નથી યુઝ કરતા. ઓકે. બાકી તમારે કરવું હોય તો કરી શકો. તો આવી રીતે આના પર મેં લગાવી લીધું છે. બીજી સાઈડ પર લગાવી લેશું. અમે લગાવી દીધું છે. હવે આના પર આપણે ટિક્કી મૂકીશું.
હવે આના પર ચીઝ સ્લાઈસ મૂકીશું અને ટમેટાની સ્લાઈસ અને કાંદા. અને બીજા બંધથી આપણે આને કવર કરી દેવાનું છે. ઇઝી. આ જ રીતે બીજું બર્ગર પણ આપણે તૈયાર કરી લઈએ. સારું. બર્ગરને સર્વ કરીએ. યસ. અને સાથે કેચઅપ. તો આપણા હાઈ પ્રોટીન બર્ગર રેડી છે, એકદમ ટેસ્ટી. એ તો અમે નક્કી કરીશું ને. હા ચલો. એટલે ટેસ્ટી જ છે. હા તો અમે નક્કી કરીએ ને તો. હાઈ પ્રોટીન બર્ગર બનાવવા માટે જોઈશે ટિક્કી માટેનું મિશ્રણ બનાવવા માટે બાફેલા કાળા ચણા 1 કપ, પનીર અડધો કપ, સમારેલી ડુંગળી અડધો કપ, મીઠું સ્વાદ પ્રમાણે, ગરમ મસાલો અડધી ચમચી, પેરી પેરી મસાલો 1 ચમચી, વાટેલું લસણ અને આદુ 1 ચમચી, ચણાનો લોટ 1 ચમચી, લાલ મરચું અડધી ચમચી, ધાણા જીરું અડધી ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ ટિક્કીને સાતળવા માટે અને બટર બનને શેકવા માટે. બર્ગર એસેમ્બલ કરવા માટે જોઈશે બર્ગર બન, હંકટ સ્પ્રેડ, ચીઝ સ્લાઈસ, ટામેટાની સ્લાઈસ અને ડુંગળી. સર્વિંગ માટે જોઈશે કેચઅપ. હાઈ પ્રોટીન બર્ગર બનાવવા માટેની રીત. સૌપ્રથમ ટિક્કી માટેનું મિશ્રણ બનાવવા માટે બાઉલમાં બાફેલા કાળા ચણા લઈ સ્મેશ કરી, પનીર ઉમેરી સ્મેશ કરી, મિક્સ કરી તેમાં ડુંગળી ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં મીઠું, ગરમ મસાલો, પેરી પેરી મસાલો, વાટેલું લસણ અને આદુ તેમજ ચણાનો લોટ ઉમેરી મિક્સ કરી તેમાં લાલ મરચું અને ધાણા જીરું ઉમેરી મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી તેમાંથી ટિક્કી વાળી લો. હવે પેનમાં તેલ લઈ ટિક્કીને બંને બાજુથી બદામી રંગની થાય ત્યાં સુધી સાતરી લો. હવે બર્ગર એસેમ્બલ કરવા માટે બર્ગર બનને કટ કરી બટર લઈ બંને શેકી લો. બન શેકાઈ જાય એટલે હંકટ સ્પ્રેડ લગાવી ઉપર ટિક્કી, ચીઝ સ્લાઈસ, ટમેટાની સ્લાઈસ અને ડુંગળી મૂકી બીજા બંધથી કવર કરી બર્ગર તૈયાર કરી કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે રક્ષાબંધનમાં ભાઈઓ માટે ખાસ હાઈ પ્રોટીન બર્ગર. રસોઈ ટેસ્ટમાં આજે આપણે વાત કરવાના છીએ કાળા ચણા વિશે. કાળા ચણામાં ખૂબ જ સારા પ્રમાણમાં પ્રોટીન રહેલું હોય છે અને આ ઉપરાંત તેમાં સારા પ્રમાણમાં ફાઇબર અને આયર્ન પણ હોય છે. અને ફાઇબરના કારણે આપણું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેથી આપણને ભૂખ પણ નથી લાગતી. આ ઉપરાંત કાળા ચણા આપણા હાર્ટની હેલ્થ અને ડાયજેશન સિસ્ટમ બંને માટે ખૂબ જ હેલ્ધી છે. તો તમે પણ અલગ અલગ વાનગીઓમાં કાળા ચણાનો ઉપયોગ કરતા રહો અને હેલ્ધી રહો. તો ચાલો બોલાવી લઈએ હવે હર્ષની બેન ઉર્વશીને. વેલકમ ઉર્વશી, કેમ છો? થેન્ક યુ સો મચ. હું મજામાં છું. હવે તો મારો વારો આવ્યો છે. આપણે બંને મળીને હર્ષની મસ્ત પોળ ખોલવાની છે. ચોક્કસ, કેમ નહીં. એટલે હર્ષે તમને બેક સ્ટેજ કંઈ આમ ધમકી વમકી આપી હોય ને કે ભાઈ મારા વિશે કંઈ કહેતી નહીં એવું કંઈ, તો બિલકુલ ડરવાની વાત છે જ નહીં. આજે આપણે બંને મળીને આમ હર્ષની બેન્ડ બજાવી દેવાની. તો આજે હું પણ એ જ મૂડમાં આવી છું. વાહ, નારી શક્તિ જિંદાબાદ. જો આ ગાયબ થઈ ગયો, ડરી ગયો. ખબર જ હતી મને આ જતો રહેશે ક્યાંક. ક્યાં ગયો? કઈ નહીં, એ ગયો છે તો પાછો તો હું જ એને લઈ આવીશ. આખરે હું એની મોટી બેન જો છું. ડેફિનેટ. તો આબરા કાડાબરા ગીલી ગીલી છું. આવી ગયો ને? કેમ બેટા, આવું જ પડે પાછું. આજે તું હર્ષ તું નહીં છટકી શકે, કેમ કે આજે શેરના માથે સવા શેર. બહુ બોલી રહ્યા છો ને બે જણા, હે ને? કેમ કે આજે મારો દિવસ છે. તો પછી બહેનોનો દિવસ છે આજે, ફ્લોર પર બે બે બહેનો છે, એટલે તું વિચાર શું શું થશે. સાચે. થશે બધું આમ કિચન ટેબલ પર જ થશે. યસ. એટલે હું સાયલેન્ટ છું એટલે એનો મતલબ નહીં કે તમે બંને જણા આજે તારે સાયલેન્ટ જ રહેવાનું છે આજે આખો દિવસ. એ પેલા આપણે થોડીક ખુશીની પલો માણી લઈએ. તને આમ રક્ષાબંધન મસ્ત સેલિબ્રેટ કરીને રાખડી બાંધી દે એટલે તું કે છટકી ના જાય, બંધાઈ જાય સર. બાપરે, આમાં પણ એટલે આજે મારો છે ને. Definitely. ચાલો તો પછી રક્ષાબંધન સેલિબ્રેટ કરી દઈએ છે ને. યસ. ચલ બહુ થયું, પગે લાગ. ચલ. હા હા, ચલો, મોટી બેન છે. સરખું. એક હાથે નહીં, બે હાથે પગે લાગ. બરાબર વળ.
વેરી ગુડ, શાબાશ. ઓવર ફૂટ્યો નહીં ફૂટ્યો. તો ચલો હવે કુકિંગની સાથે થોડુંક રોસ્ટિંગ પણ કરી લઈએ, એટલે આમ હર્ષની થોડી ખેંચી લઈએ કેમ નહીં, ચોક્કસ. અને એ માટે પહોંચી જઈએ કિચન ટેબલ પર. ચાલો. ચાલો, સૌથી પહેલા તો ઉર્વશી મારે એ જાણવું છે કે તમે ડોક્ટર છો યસ. તો પછી કેટલા બધાનો ઈલાજ કરતા હશો, આનો ઈલાજ કેમ નથી કરતા? આનામાં ઈલાજ કરવા જેવું છે શું? એટલે મેં સારું ગણું કે ખોટું ગણું? બહુ હેરાન કરે જો છે આજે હું અમને. તને રોસ્ટિંગ કરવા આવી છું, બરાબર, એટલે તું સમજી લેજે કે હું કયા હિસાબે બોલી રહી છું. અબ તો તું ગયા. ભાઈ એક પટ્ટી આપજો ને, હું મારા મોઢા પર લગાવી દઉં, બેસ્ટ, હે ને? કેમ કે તારે સાંભળવાનું જ છે થ્રુ આઉટ ધ એપિસોડ. તું બહુ બોલે છે ને, એટલે આજે તારે રેસ્ટ આપવાનો છે અમારે. એવું છે. વેરી નાઇસ, થેન્ક કેમ યુ. કે તારા મોટા બેન જો આવ્યા હોય તો પછી તારે કઈ બોલાય ના પાડી દે? ના, હા એમ. Okay. શાબાશ. સારું તો ચલો કરીએ. યસ. તો આજે તમે ચોકલેટ ડ્રાયફ્રૂટ બરફી બનાવવાના છો, એટલે મને તો બહુ ભાવે છે, આની ખબર નહીં. હવે આજે એકચ્યુઅલી રક્ષાબંધનનો દિવસ છે, તો એને પણ બહુ જ વધારે ભાવે છે. અચ્છા, ભલે ગમે તે, પણ છે ભાઈ તો તો મારો છે. ભાઈ. ચાલો તો શરૂ કરીએ. હા એટલે તારે શરૂ કરવાનું છે. ઉર્વશીને આમ બોલાવી લેવાનું ને તારે ત્યાં જવાનું છે. ચલો. કેમ ભાઈ? ચલો. એટલે તું બહુ બોલતો હોય છે ને કે હું આ બનાવું છું ને આ બનાવું છું, એટલે તું અમને બનાવે છે કે પછી રસોઈ બનાવે છે એ મારે જાણવું છે. પહેલું તારું સાચું છે. આજે તો પણ તારે બનાવું જ પડશે. ડન છે. ચાલો ચાલો તો તમે Okay. અહીંયા આવી જાઓ. ચાલ તો હર્ષ શું કરવાનું છે પહેલા બોલ. શું કરવાનું છે બોલો. એક ચમચી ઘી એડ કરવાનું છે. ઘી આવ્યું એ ચમચી. ચાલ જાને કામ કર કામ. તું મારી બેનની ક્યારની ચમચી બને છે તો. હવે આપણે રિયલની ચમચી નાખી દઈએ છીએ. હવે હવે આપણે અંદર કાજુ, બદામ અને પિસ્તા કેટલા નાખવાના છે? બધા નાખી દો. 1 વાટકી જેટલા કાજુ. ખાઈ ખાઉં છું, ખાઈ ના જતો. મને બહુ ભાવે. મારા માટે એ રાખવાના છે. હિસાબે એને પણ આપી દે. લે ચમચી. ઓકે પછી બદામ નાખીશું અને પછી પિસ્તા નાખી દઈશું. ટાયલો તો એમ મારશે ને જાણે પોતે શેફ છે. છૂટ ને. આવડતું ભલે ને કઈ જ ના હોય મારી જેમ. આ સારું બોલી. અરે વાહ. મારી જેમ નહીં, તમારી તારી. ટીમમાં? અરે વાહ. સારું. મને તો આવડે છે. મેં કેટલું સરસ બનાવ્યું. સારું, તો હવે આપણે કાજુ, બદામ અને પિસ્તા પાપા કપ લીધા છે Okay. અને એને ઘીમાં સારી રીતે રોસ્ટ કરીશું. યસ. અને આપણે અત્યારે હવે હર્ષને રોસ્ટ કરીએ. અરે ઓલ ધ બેસ્ટ ગાઈસ. થેન્ક યુ સો મચ. ભાઈ આ શેકાઈ ગયા જોઈ લે. હા, શેકાઈ ગયા છે. ઓકે હવે આપણે એને એક સાઈડ પર કરી લેશું. ઓકે ઠંડા કરવા માટે ને. ઠંડા કરવા માટે મૂકી દઈએ છીએ આપણે, બરાબર? લે ફૂક મારતી જા. વાહ રિયા, મારો આટલું બધું માને છે તો શું વાત છે. લે એ તો ઉર્વશી આવ્યા છે ને એટલે થોડુંક કામ એમનું ઈઝી કર્યું. હા એટલે તમે ચમચી બની જાય. હા ભલે ચમચી ચાલ. હા હવે બોલો. હવે આપણે ઘી એડ કરીને મિલ્ક પાવડરને પાછો રોસ્ટ કરીશું. ઓકે. હવે આપણે મિલ્ક પાવડર લેવાનું છે. હર્ષની 5 ગુડ ક્વોલિટીઝ છે કઈ કે નથી? છે, ડેફિનેટલી છે. આ તો 5 તો હવે મને યાદ નથી, હા, પણ 1-2 તો તમને ગુડ ક્વોલિટી કહી શકું છું. ઓકે. ઓકે, સૌથી પહેલી એની ગુડ ક્વોલિટી છે કે બધાની સાથે ઇઝીલી મિક્સ થઈ જાય છે. હા એ તો છે. એક્સ્ટ્રોવર્ટ છે, એક્સ્ટ્રોવર્ટ છે ફૂલ. બધાને હેલ્પ વધારે કરે છે, બહુ સારી રીતે હેલ્પ કરે છે. લાવ, હવે મને આપી દે. દયા આવી ખરી મારા પર એમ ને. બિચારાને- તરત એને કન્ટિન્યુઅસ સ્ટાર કરવું પડે જો, બરાબર? આવી જાય ભાઈ, કઈ વાંધો નહીં. એમ તો અત્યાર સુધી આ મને પહેલી વાર બનાવવાનો મોકો મળ્યો છે આની જોડે. એનું રીઝન છે કે અત્યાર સુધી શું કરાવતી હતી મને જરા કે. અત્યાર સુધી હું જ બનાવતી હતી જમવાનું. આને તો કઈ ખાવાનું નહીં, બેઠા બેઠા ખાવાનું. અને બેઠા બેઠા તો ઊભો ઊભો કંઈક ખાતો. કામ કરાવતો હોય તો ઘરમાં. અરે આટલું છોડું તો આવું રોસ્ટમાં આવું આટલું એ બી નહીં કહેવાનું કે મને શું કામ કરાવતી એ બી કે. જો હું જમવાનું બનાવું, અમે જમી લઈએ એટલે પછી જમીને જે વાસણ થાય ને હા. એ આને ઘસવાના. ચલો, તો હવે આ મિલ્ક પાવડર બરાબર શેકાઈ ગયો છે, હા. ગોલ્ડન કલરનો થઈ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું, બરાબર? અને ડ્રાય ફ્રૂટ્સ જે આપણે ઠંડા કરવા મૂક્યા હતા હા. એને હવે આપણે મિક્સરમાં પીસી દઈશું. તો આપણે અહીંયા ડ્રાય ફ્રૂટને એકદમ બારીક ક્રશ નથી કરવાના, થોડા અધકચરા રાખીશું કે જે અચ્છા. આપણે ખાઈએ તો મોઢામાં
થોડું આપણને ટેક્સચર ખબર પડે. યસ. બરાબર. હવે જે આ ડ્રાય ફ્રૂટનો પાવડર થયો છે હા. એને આપણે મિલ્ક પાવડરની અંદર એડ કરી દઈશું. ઓકે. બરાબર. સારું, તો હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું. હા. ઓકે. અહીંયા હું હવે ફરી 2 ચમચી ઘી એડ કરી રહી છું. હા. બરાબર. એની સાથે મેં આ ડેસિકેટેડ કોકોનટ લીધું છે, હા. જેને ખોપરાની છીણ કહેવાય છે. Yes. હું એની અંદર એડ કરી રહી છું. બરાબર. સમજાણું હર્ષ? કોપરાનું છીણ કહેવાય. હા થેન્ક યુ. વેલકમ. પછી હું એને રોસ્ટ કરી રહી છું. બરાબર. એને Okay. ચાળવી લેવાનું છે. હા. હવે મેં આની અંદર હમ. 5 કપ જેટલો ગોળ એડ કરું છું. હા. બરાબર. એ સ્વીટનેસ માટે. બરાબર. Okay. જે આપણે અત્યારે બરફી બનાવી રહ્યા છે ને, હા હા. એકદમ હેલ્ધી બરફી છે. Yes. બરાબર છે. જો, અને તમને એવું લાગે કે ગોળની જગ્યા પર ખાંડ નાખવી તો તમે ખાંડ બી નાખી શકો છો. હમ. હું અહીંયા ગોળ અને ખાંડ બંને એડ કરી રહી છું. બરાબર. Okay. અને એની સાથે મેં થોડુંક મને ઘી ઓછું લાગે છે તો મેં ઘી અંદર એડ કરું છું. ઘી અકોર્ડિંગ ટુ તમને જેવી રીતે યુઝ કરવું એવી રીતે યુઝ કરી શકો છો. બધાને બરાબર રીતે સાતળી લેવાનું છે. હમ. અચ્છા રિયા, તને એક વસ્તુ નહીં ખબર હોય આની, આ બહુ જ સરસ મજાનો કોયલનો અવાજ કાઢે. તું આંખો બંધ કરશે ને તને ખબર નહીં પડે કે કોયલ છે કે આ બોલે છે. ચલો તો હું આંખો બંધ કરું છું, ગેસ હા, કરું. પણ હવે તો મેં તને કહી દીધું. હા તો ચલ. મને સંભળાવો તમારો કોયલનો અવાજ. તો 1 2 3. ઓ બાપ રે, તમે જ બોલો છો કે પછી ના મેં કઈ સ્પીકર રાખ્યું નથી ને? એણે સ્પીકર રાખ્યું છે અહીંયા બાજુમાં. સારું, તો હવે આ બરાબર સારી રીતે રોસ્ટ થઈ ગયું છે. હવે આપણે એને બાઇન્ડિંગ કરવા માટે મિલ્કનો યુઝ કરીશું. હા. અહીંયા મેં દૂધને લીધેલું છે, ગરમ કરીને ઉકાળીને ઠંડુ કરેલું દૂધ લીધું છે. હમ. બરાબર છે. બાઇન્ડિંગ માટે દૂધ જોઈશે તો અંદર એડ કરી દીધું. એટલે 1 કપ આખું. 1 કપ જેટલું તમે જેટલી રેસીપી બનાવો છો એ પ્રમાણે. હા. બરાબર છે. અહીંયા મને આખા કપની દૂધની જરૂર પડી એટલા હા. માટે મેં આખો કપ દૂધ એડ કરી દીધો છે. બરાબર છે. ઓકે. મેં થોડુંક 1 ચમચી હજી ઘી એડ કરીશ અંદર. હમ. ઓકે. પછી હવે ફટાફટ આપણે ઇલાયચી પણ નાખવાની છે. આપણે ઇલાયચીનો પાવડર નાખી દેવાનો છે. હા. આ મેં ઇલાયચીનો પાવડર એડ કરું છું અંદર. બરાબર છે. અને એની સાથે કેસર લીધી છે. Yes. બરાબર. જે આપણે ઇન્ગ્રેડિયન્ટ લીધા છે ને એ બધાના કંઈક ને કંઈક હેલ્થ બેનિફિટ છે. રાઈટ. કાજુ, બદામ, પિસ્તા, હમ. બરાબર, મિલ્ક પાવડર, ગોળ છે. બરાબર છે. થોડીક એની કન્સિસ્ટન્સી ઠીક થઈ જાય એટલે હમ. પછી આપણે ગેસ બંધ કરીને એને સેટ થવા મૂકીશું. ઓકે. ચલો, તો હવે આ જે બરફીનું મિશ્રણ છે એ હા. રેડી થઈ ગયું છે. યસ. બરાબર. હવે આપણે એને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરી લઈએ. ઓકે. હવે આપણે ચોકલેટનું ઉપર ગાર્નિશિંગ કરવાનું છે એનું ટોપિંગ કરવાનું છે. હા. તો આપણે ચોકલેટને પહેલાં મેલ્ટ કરી લઈશું. મેં આ ડાર્ક ચોકલેટ લીધી છે. થોડી મેલ્ટ થઈ જાય ને ચોકલેટ એટલે પછી આપણે એની અંદર બટર નાખી દઈશું અને ફ્રેશ ક્રીમ નાખી દઈશું. હવે ચોકલેટ મેલ્ટ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. આપણે હા. તરત એની અંદર બટર એડ કરી દઈશું. બટરથી એનામાં શાઇનીનેસ આવશે અને એની સાથે આપણે ફ્રેશ ક્રીમ પણ એડ કરી દઈશું. યસ. બરાબર છે. ઓકે. હવે આને પણ આપણે થોડુંક ઠંડુ કરી દઈએ. ઠંડુ થઈ જાય એટલે પછી આપણે બરફી પર ટોપિંગ કરશું. ઓકે. હવે બંને મિશ્રણ ઠંડા થઈ ગયા છે. હા. ઓકે. હવે આપણે એને મોલ્ડમાં એડ કરી દઈશું જે આપણી બરફી બની છે અને એના ઉપરથી જે ચોકલેટ સોસ બન્યું છે એને આપણે સ્પ્રેડ કરશું. આવી રીતે મેં એક મોલ્ડ લીધું છે. હમ. તમને જેવો શેપ જોઈએ એ શેપમાં તમે એને આકાર આપી શકો છો. Right. બરાબર. પણ એકચ્યુઅલી આપણે આજે રક્ષાબંધન સ્પેશિયલ છે એટલે હું એવું વિચારું છું કે આની હું રાખડી બનાવું વાવ, અને હર્ષને પહેરાવું. અને હર્ષને ફેરાવું. બસ. કેટલું વિચારે છે જો તારી બેન તારા માટે. તું બી વિચારતો હોઈશ તો જ વિચારે ને. જો એકનો એક ભાઈ છે તો એના માટે બરાબર. વિચારવું તો પડે ને. સારું, હવે આ સરસ રીતે સેટ થઈ ગયું છે. હા. હવે આ જે ચોકલેટ સોસ છે હા. બરાબર આપણે એની ઉપર એડ કરી દઈએ. વાવ, દેખાય છે ને યમ્મી? બહુ જ. હર્ષ મને પણ શેર કરજે હા આમાંથી. ના બનો ચમચી. તો બનાવ્યું છે કોણે મીઠાઈ? શું તે? જોયું, મેં કીધું ને ક્રેડિટ તો એ જ લઈ જાય બધી વાતમાં. એ જ. એ ભલે ગમે તે કોઈ કશું પણ કરે. હવે ના ના. આ આપણી જે છે ચોકલેટ સ્પ્રેડ થઈ ગઈ છે. હા.
ઓકે, હવે એને આપણે રેફ્રિજરેટરમાં મૂકીશું, ઓકે કેમ કે અત્યારે એનું ટેક્સચર થોડું ઢીલું છે. ફ્રીજમાં મૂકીશું એટલે એનું ટેક્સચર સરસ રીતે મેન્ટેન થઈ જશે અને પછી આપણે એને ગાર્નિશિંગ કરશું. ડન. બરફી સરસ રીતે સેટ થઈ ગઈ છે અને Yes. આપણે એને ડીમોલ્ડ કરી દીધી છે. તો ગાર્નિશ કરવા માટે આપણે પહેલાં ચાંદીની વરખ. ઓહો ઓકે, હર્ષ માટે. હા, જો હવે છે તો હવે યુઝ કરી જ નાખું છું. ઓકે, હું અહીંયા કલરફુલ સ્પ્રિંકલર યુઝ કરી રહી છું. અકોર્ડિંગ ટુ યુ, તમને જેવી રીતે લાગે તમે ગાર્નિશિંગ તમે કરી શકો છો. યસ. પમ્પકિન સીડ લીધા છે વાવ. અને મગજતરીના બીજ. ઓકે, યસ. આપણે હજી એને એટ્રેક્ટિવ બનાવવું હોય તો આપણે આ જે રોઝ પેટલ્સ છે એ હું ચારે આજુબાજુ આપણે એને ગાર્નિશ કરી દઈશું. ઓકે. તો તૈયાર છે રક્ષાબંધન માટે સ્પેશિયલ ચોકલેટ ડ્રાયફ્રૂટ બરફી. યસ. એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી. રાઈટ. ઉર્વશીએ તો હર્ષ માટે સરસ મજાની રાખડીના શેપની ચોકલેટ ડ્રાયફ્રૂટ બરફી બનાવી દીધી. તમારે પણ જો તમારા ભાઈ માટે બનાવી હોય તો ફટાફટથી રીત લખી લો. ચોકલેટ ડ્રાયફ્રૂટ બરફી બનાવવા માટે જોઈશે ઘી અડધો કપ, કાજુ પા કપ, બદામ પા કપ, પિસ્તા પા કપ, મિલ્ક પાવડર 1 કપ, કોપરાનું છીણ અડધો કપ, ગોળ પા કપ, ખાંડ 3 થી 4 ચમચી, ગરમ કરીને ઠંડુ કરેલું દૂધ 1 કપ, ઇલાયચી પાવડર 1 ચમચી, પલાળેલું કેસર 15 થી 20 તાતણા. ચોકલેટ સોસ બનાવવા માટે જોઈશે ડાર્ક ચોકલેટ 1 કપ, બટર 1 ચમચી, ફ્રેશ ક્રીમ 2 થી 3 ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે ચાંદીનો વરખ, કલરફુલ સ્પ્રિંકલર્સ, પમ્પકિન સીડ્સ, મગજતરીના બી અને ગુલાબની પાંદડી. ચોકલેટ ડ્રાયફ્રૂટ બરફી બનાવવા માટેની રીત: સૌપ્રથમ પેનમાં ઘી, કાજુ, બદામ અને પિસ્તા લઈ શેકી ઠંડા કરી મિક્સર જારમાં લઈ ક્રશ કરી પાવડર તૈયાર કરી લો. હવે કડાઈમાં ઘી અને મિલ્ક પાવડર લઈ શેકી લો. ત્યારબાદ તેમાં ડ્રાયફ્રૂટનો પાવડર, ઘી અને કોપરાનું છીણ ઉમેરી મિક્સ કરી તેમાં ગોળ, ખાંડ અને ફરી ઘી ઉમેરી બરોબર મિક્સ કરી લો. હવે તેમાં દૂધ ઉમેરી મિક્સ કરી ઘી, ઇલાયચી પાવડર અને પલાળેલું કેસર ઉમેરી મિક્સ કરી ઘી છૂટું પડે ત્યાં સુધી કૂક કરી લો. ત્યારબાદ આ મિશ્રણને ઠંડુ કરી લો. હવે ચોકલેટ સોસ બનાવવા માટે પેનમાં ડાર્ક ચોકલેટ લઈ ચોકલેટ થોડી ઓગળે એટલે તેમાં બટર અને ફ્રેશ ક્રીમ ઉમેરી 1 થી 2 મિનિટ માટે બરોબર મિક્સ કરી સોસ તૈયાર કરી તેને પણ ઠંડો કરી લો. હવે આ રીતના ગોળ મોલ્ડની વચ્ચે તૈયાર કરેલું મિશ્રણ અને ચોકલેટ સોસનું લેયર કરી ફ્રીજમાં થોડીવાર સેટ થવા મૂકી દો. બરફી સરસ સેટ થઈ જાય એટલે તેને અનમોલ્ડ કરી ચાંદીનો વરખ, કલરફુલ સ્પ્રિંકલર્સ, પમ્પકિન સીડ્સ, મગજતરીના બી અને ગુલાબની પાંદડીથી ગાર્નિશ કરી બરફી તૈયાર કરી લો. તો તૈયાર છે રક્ષાબંધન નિમિત્તે ખાસ ચોકલેટ ડ્રાયફ્રૂટ બરફી. મને તો આજે બહુ જ મજા આવી. મને તારા કરતા વધારે મજા આવી. મને તારા કરતા પણ વધારે મજા આવી. પૂછ કેમ? કેમ? એક તો મેં મારા ભાઈ સાથે રેસીપી બનાવી, પ્લસ તારી બેન સાથે મળીને તારી રોસ્ટિંગ કરી. ઓ પ્લીઝ, હવે તું તારા નામ જેવું ના કરીશ. ઓવર એક્ટિંગની દુકાન. બસ હા. મને મજા પડી જાય, બહુ જ મજા આવી. પણ એક મિનિટ, અમને તો બહુ જ મજા પડી. તમને પણ એટલી જ મજા પડી હશે, હે ને? ઓબ્વિયસલી રક્ષાબંધનનો તહેવાર છે એટલે તમે તમારા ઘરે પણ કેટલીક મેમરીઝ ક્રિએટ કરી જ હશે. અને આજે અમે જે વાનગીઓ બનાવી એ તમે જરૂરથી ઘરે ટ્રાય કરજો અને ટ્રાય કરીને તમને કેવી લાગી એના રિવ્યૂઝ પણ જણાવજો. આ સરનામે ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારો ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.